નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજ રોજ તારીખ થઈ 10/12/2024ના રોજ પેન્શનરો માટે થઈ આ ખાસ પ્રકારની જાહેરાત. અત્યારે જાણી લેજો, નહીં તો પસ્તાશો. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. રોજના રોજ નવીનતમ એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોને લાઇક કરી દેજો. કોમેન્ટ્સમાં જણાવજો કોઈ સમસ્યા હોય તો ચેનલ પર નિવારણ કરી લઈશું. તો ચાલો ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તાજેતરમાં જ કર્મચારી માટે નવા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હોવાથી અન્ય કર્મચારી મોંઘવારી ભથ્થામાં મુજબ વધારો થાય છે. આ સમાચાર ઉપરાંત કર્મચારી વધુ એક મહત્વપૂર્ણ બાબત સારા સમાચાર પર સાંભળવા મળવાના છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તાજેતરમાં કર્મચારી વધુ 2 ભથ્થા ઓફર કર્યા છે. ચાલો આના વિગતવાર ચર્ચા કરીએ. 7મો પગાર પંચ મોંઘવારી ભથ્થાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે વધુ 2 ભથ્થા ઓફર કરવામાં આવ્યા છે. આ તાજેતરમાં કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારી પગારમાંથી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. પરંતુ કર્મચારીને હજુ પણ મોંઘવારી ભથ્થા ઉપરાંત ઘણા ભથ્થા મળ્યા છે. આ તમામ કર્મચારીઓ માટે સરકારી કર્મચારી અપડેટ માટે એક સારું અપડેટ છે. તાજેતરમાં જ કર્મચારીઓના લાભને ધ્યાનમાં રાખીને આ 2 ભથ્થા વધારો કરવામાં આવ્યો છે. તો તેમને મેળવવાનો માર્ગ પણ ખૂબ જ સરળ છે. આ ભથ્થામાં વધારો સરકારી કર્મચારી માટે હંમેશા રાહતના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે અગાઉ સરકાર તેના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ડ્રેસ ભથ્થામાં અસાધારણ વધારો મંજૂર કર્યો હતો, ત્યારે હવે અન્ય 2 ભથ્થામાં વધારો કરવા મંજૂર આપવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થા 25% વધારાની જાહેરાત કરી છે. ડીએ વધારા બાદ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારી નિર્ણય હેઠળ કર્મચારીઓને આપવામાં આવતા અન્ય ભથ્થાઓ અપગ્રેડેશન સર્વગ્રાહી દૃષ્ટિકોણથી તેને અપનાવવામાં આવે છે. આ બંને ભથ્થા માટે તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવશે. સરકારની સૂચના અનુસાર સરકાર વર્તમાન ડ્રેસ ભથ્થું નર્સિંગ ભથ્થું યોજનામાં સુધારો કર્યો છે. જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલ લાગુ પડશે. આ સરકારી હોસ્પિટલ ઉપરાંત એઆઈએમએસ નવી દિલ્હી, પીજીઆઈએમએસ ચંડીગઢ અને જીપીએમઈએ પોંડિચેરીમાં ભથ્થા લાગુ થશે. આ સંસ્થાઓ કામ કરતા કર્મચારીઓ ભથ્થાનો લાભ થશે. હવે ડીએ 53% થઈ ગયું છે. ઓક્ટોબર કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીને મૂળ પગાર મોંઘવારી ભથ્થું 50%થી વધારી દીધું હતું. તે હવે 53% પર છે. દેશના ખૂબ જ ઝડપી મોંઘવારી ભથ્થા દર અને અન્ય મોંઘી આવશ્યક ચીજોને કારણે સરકારે નિર્ણય લીધો છે. કર્મચારીના જીવન ખર્ચ સાથે વ્યવહાર અમુક અંશે મદદ કરે છે. અંકીય માહિતી જાન્યુઆરી 2024 ડીએ અને ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. તે હેઠળ કર્મચારી દાવો કરાયેલો ડીએ અને ડીએની રકમ 4% વધારો કરવામાં આવ્યું છે. વધુ કર્મચારી માટે અન્ય 13 મહત્વપૂર્ણ ભથ્થા 25% વધારો થયો છે. 8મો પગાર પંચ સમાચાર 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી સરકારી કર્મચારી પેન્શન 8મો પગાર પંચ રચના કેન્દ્ર તરફથી જાહેરાતથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓને આધારે કર્મચારીઓને પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે ભલામણ આપશે. તાજેતરમાં મીડિયા અહેવાલ સૂચવે છે કે નરેન્દ્ર મોદી સરકાર 8મા પગાર પંચ સ્ટાફને સંપૂર્ણપણે છોડી શકે છે. તેના બદલે પરંપરાગત પગાર પંચ આધારિત અભિગમ બદલે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સમયસર પગાર અને પેન્શન સુધારા સુનિશ્ચિત કરવા માટે એક નવી પદ્ધતિ દાખલ કરી શકે છે. 7મા પગાર પંચ મુદત ક્યારે પૂરી થાય છે? 7મા પગાર પંચ ભલામણ જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી છે. ભૂતકાળ વલણોના આધારે જ્યારે સરકાર સામાન્ય રીતે 10 વર્ષ એક નવો પગાર પંચ સ્થાપે છે, એવી અપેક્ષા વધી રહી છે કે ટૂંક સમયમાં એક નવી પેનલની રચના કરવામાં આવી જે તેના અહેવાલ સુપરત કરશે અને જાન્યુઆરી 2026થી અમલીકરણનો સમય છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શન એમ કહીને નિરાશ કર્યા છે કે 8મું કેન્દ્રીય પગાર પંચ સ્થાપવા માટે કોઈ પ્રસ્તાવ વિચારણા કર્યો નથી. રાજ્યસભાના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ નવા પગાર પંચની શક્યતા અંગે પ્રશ્ન જવાબ આપ્યો છે. તેમાં જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી પગાર પંચ માટે પ્રક્રિયા શરૂ કરવામાં કોઈ દરખાસ્ત નથી. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.